શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર. વિષય છે ભૂગોળ, ધોરણ 11 અને પ્રકરણ નંબર છે 8 અને પ્રકરણ નામ છે વાતાવરણ. મિત્રો, પહેલા લેક્ચરની અંદર આપણે વાતાવરણ એટલે શું પ્રસ્તાવનાથી શરૂઆત કરી. વાતાવરણ કોને કહેવાય, વાતાવરણની અંદર કયા પ્રકારના વાયુઓ રહેલા છે એ અંગેની ચર્ચાઓ કરી. વાતાવરણ કેવું છે એ અંગે આપણે વાત કરી. તો હવે બીજો વિભાગ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. વાતાવરણનું બંધારણ કેવું છે વાતાવરણનું એ અંગે આપણે ચર્ચા કરીશું. એની અંદર કેટલાક જે વાયુઓ છે એ વાયુઓની આપણે ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જ્યારે વાત કરીશું ત્યારે વાતાવરણના આગળના મુદ્દાઓની ચર્ચા કરીશું. એ પહેલા સૌ વિદ્યાર્થીઓને એક વિનંતી છે કે મારી ચેનલને તમે લાઈક કરજો, વિડીયો પસંદ પડે તો અન્ય મિત્રોને શેર કરજો. તો આવો આપણે શરૂઆત કરીએ. મુદ્દો છે આપણો વાતાવરણનું બંધારણ. તો શરીરની જે બંધારણ છે, શરીર દરેક વ્યક્તિના શરીર, સજીવોના શરીરના બંધારણ અલગ અલગ પ્રકારના હોય છે અને કોઈ પણ પ્રકારના જે ખડક પદાર્થો હોય, ખડક પદાર્થોના પણ અલગ અલગ પ્રકારના બંધારણ રહેલા હોય છે. તો આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે વાતાવરણના બંધારણની. તો વાતાવરણનું બંધારણ શારીરિક બંધારણ છે, મનુષ્યનું શારીરિક બંધારણ હોય છે, એમ વાતાવરણનું પણ અલગ પ્રકારનું બંધારણ છે. એની અંદર કયા કયા વાયુઓનો સમાવેશ થાય છે તો એને આધારે એ વાતાવરણના બંધારણ અંગેની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરતા પહેલા કે વાતાવરણમાં ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થો મુખ્ય છે. વાતાવરણ છે ઘન પદાર્થોનું બનેલું છે, વાયુ પદાર્થોનું બનેલું છે અને પ્રવાહી પદાર્થોથી પણ એ બનાવેલું છે. આ ઉપરાંત તેમાં સૂક્ષ્મ રજકણો છે, જીવજંતુઓ છે, અન્ય રજકણો એનો સમાવેશ કરવામાં આવે છે. એટલે એમાં રહેલા સૂક્ષ્મ જલકીડો કે અલગ અલગ પ્રકારના પદાર્થોનો પણ સમાવેશ એ વાતાવરણની અંદર થાય છે. પરંતુ આપણે જે વાત કરી છે મુખ્ય બાબતો ઘન, પ્રવાહી અને વાયુ તત્વો. આ ત્રણ તત્વો મુખ્ય છે. હવે ઘન કોને કહેવાય, પ્રવાહી કોને કહેવાય, વાયુ કોને કહેવાય એ તમને કોઈ સમજાવવાની જરૂર નથી મિત્રો, કારણ કે આ વસ્તુ આપણે પ્રાથમિક શાળાથી શીખીને આવ્યા છે. ઘન પ્રવાહી કોને કહેવાય, વાયુ પ્રવાહી કોને કહેવાય, બરોબર. અને પ્રવાહી એટલે શું, ઘન એટલે શું અને વાયુ એટલે શું, તો એ બાબત નોર્મલ છે, એટલે કે આપણે પ્રાથમિક શાળાથી આ શીખતા, એના વિશે આપણે ચર્ચા નથી કરતા. તો એની અંદર વાતાવરણની અંદર આ મુખ્યનું બંધારણ રહેલું છે. હવે કેટલાક વાયુઓ વાતાવરણની અંદર રહેલા છે, એમાં મહત્વના વાયુ ક્યાં છે આ ખાસ મિત્રો નોટ કરજો. તમે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે વાતાવરણની અંદર મુખ્ય વાયુઓ કયા રહેલા છે, તો એને આપણે જોયું આ વાયુ અને એનું પ્રમાણ ટકામાં કેટલા ટકા રહેલા છે વાતાવરણની અંદર. આ સારું એક બંધારણ છે વાતાવરણનું. તો પહેલો વાયુ છે, વાયુની અંદર પહેલું નાઇટ્રોજન. નાઇટ્રોજનને N2 તરીકે ઓળખવામાં આવે છે. આ સૂત્ર છે મિત્રો, યાદ રાખજો N2. નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણની અંદર કેટલા ટકા, તો સૌથી વધારે છે 78%. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% રહેલું છે. આ યાદ કરજો. વાતાવરણનો સૌથી વધારે વાયુ કયો સમાયેલ છે તો નાઇટ્રોજન છે, જે 78% રહેલું છે. અને બીજો એક વાયુ કે જેને આપણે ઓક્સિજન અને બીજા કયા નામેથી તેને ઓળખવામાં આવે છે તો કહે છે એને પ્રાણવાયુ એવા શબ્દથી ઓળખવામાં આવે છે. ઓક્સિજન કે જેને આપણે પ્રાણવાયુ તરીકે ઓળખીએ, O2 એવા શબ્દથી ને આ વૈજ્ઞાનિક ભાષાની અંદર એનું નામ આપેલું છે, O2 એવા શબ્દથી ને ઓળખીએ. 21% પ્રાણવાયુ રહેલો છે. અને માત્ર ને માત્ર મિત્રો આ એક બાબત એવી છે કે આ ફક્ત ને ફક્ત પૃથ્વી ગ્રહ ઉપર જ પ્રાણવાયુ છે, બીજે કોઈ જગ્યાએ ઓક્સિજન નથી. નાસા નામની સંસ્થા હોય, ઈસરો નામની સંસ્થા હોય કે અન્ય કોઈ રશિયા કે જાપાન કે ચીન વગેરે જે દેશો સંશોધન હાથ ધરી રહ્યા છે કે મંગળની સપાટી પર ઓક્સિજનના અવશેષો મળ્યા, ચંદ્રની સપાટી પર, પણ આજ દી સુધી મિત્રો એ કોઈ વસ્તુ આપણે સાબિત થઈ નથી કે ત્યાં કોઈ પણ સજીવ એટલે કે મનુષ્યને ત્યાં હાલના તબક્કે ત્યાં લઈ શકાય અને સ્થળાંતર કરી શકાય, એટલે કે ટ્રાન્સફર ત્યાં કરી શકાય પૃથ્વી પરથી, એવી કોઈ આજની તારીખે કોઈ પરિસ્થિતિ એ નિર્માણ પામી નથી. એ માત્ર એક જ ગ્રહ એવો છે કે જ્યાં પૃથ્વી ઉપર 21% એ આપણે પ્રાણવાયુ જેને ઓક્સિજન O2 તરીકે ઓળખવામાં આવે છે એ જોવા મળે છે. આ બીજું. ત્રીજી બાબત છે આર્ગન, જેને AR કહેવામાં આવે છે. આર્ગનનું પ્રમાણ છે 0.93%.
બહુ ઓછું પ્રમાણ છે, પરંતુ એના મુખ્ય વાયુની અંદર એના મુખ્ય પ્રમાણની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આર્ગનનું પ્રમાણ છે 0.93%. ત્યારબાદ આવશે કાર્બન ડાયોક્સાઇડ. આ સૌથી ભારે વાયુ છે મિત્રો. વાતાવરણનો સૌથી ઘટ અને ભારે વાયુ કયો? તો એ છે કાર્બન ડાયોક્સાઇડ, જેને CO2 તરીકે ઓળખવામાં આવે છે. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ કયો છે? આપણને ખબર છે કે જેમ જેમ પૃથ્વી સપાટી પર વસ્તી વધતી ગઈ, વાહનોની સંખ્યા વધતી ગઈ, ઇન્ડસ્ટ્રીઓ વધતી ગઈ અને એમાંથી જે ઈંધણ બને છે, જે ધુમાડા નીકળે છે, અને એને કારણે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ પૃથ્વીના વાતાવરણની અંદર એ ઘણું બધું પ્રકારનું પર્યાવરણ પ્રદૂષણ ફેલાયું છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પરંતુ એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને વૃક્ષો હોય જો તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ છે બહાર કાઢે છે. એટલે કે વૃક્ષો છે કાર્બન ડાયોક્સાઇડ વાયુઓને ખોરાક તરીકે લે છે, અને જ્યારે વૃક્ષો એ ઓક્સિજન એટલે કે પ્રાણવાયુને બહાર, એટલે એટલા માટે સરકારની જે વિવિધ યોજનાઓ અને સરકારની વારંવાર જે જાહેરાતના આધારે આ વૃક્ષો વાવવા માટેની જે ઝુંબેશ છે, પર્યાવરણ બચાવવા માટેની જે ઝુંબેશ છે, એનું મુખ્ય કારણ આ રહેલું છે. ઓકે, તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ છે 0.03%. આ મુખ્ય વાયુની વાત થઈ વિદ્યાર્થીઓ. નાઇટ્રોજન, ઓક્સિજન અને આર્ગન અને કાર્બન ડાયોક્સાઇડ, આ ચાર વાયુ છે એ વાતાવરણના મુખ્ય વાયુ તરીકે એને ઓળખવામાં આવે. ત્યારબાદ હલકા વાયુઓ જે છે એને આપણે વાત કરીએ કે આ બધા છે હલકા વાયુનું પ્રમાણ કેટલું? તો 0.4% એ હલકા વાયુનું પ્રમાણ રહેલું છે. હલકા વાયુ એટલે કેવા કે જે વાતાવરણની અંદર બહુ જૂજ માત્રાની અંદર જોવા, માત્ર 0.4% ની અંદર આટલા બધા વાયુઓનો સમાવેશ થઈ ગયો છે. કયા? તો કે નિયોન છે Ne, ત્યારબાદ છે હિલિયમ છે He, ત્યારબાદ છે ઓઝોન છે O3 એટલે કે O3 એવા 3 એને ઓળખવામાં આવે છે. હાઇડ્રોજન છે H2, ત્યારબાદ મિથેન છે CH4, ત્યારબાદ છે ક્રિપ્ટોન છે Kr અને ઝેનોન એવા શબ્દથી ઓળખવામાં Xe એવા શબ્દથી ને વૈજ્ઞાનિક ભાષાની અંદર નામ આપવામાં આવ્યું છે. તો એનું પ્રમાણ કેટલું? તો આ બધા જે હલકા વાયુઓ છે એ હલકા વાયુઓનું પ્રમાણ 0.4% રહેલું છે. આથી તેને આપણે આ ટોટલી આપણે જે ટકાવારી કરીએ ને તો મિત્રો 100% ની અંદર આ બધા વાયુઓનું પ્રમાણ છે. આ થયું એનું શારીરિક બંધારણ. વાતાવરણના શારીરિક બંધારણને આ રીતે વાતાવરણની અંદર આટલા વાયુ સમાયેલા છે. મુખ્ય આપણે મિત્રો યાદ રાખવાના કે વાતાવરણમાં સૌથી વધારે કયા પ્રમાણના વાયુ રહેલા છે? તો નાઇટ્રોજનનું પ્રમાણ 78% રહેલું છે. ઓક્સિજનનું પ્રમાણ 21% કે જેને પ્રાણવાયુ કહેવામાં આવે છે. તમને પ્રશ્ન એમ પણ ફેરવીને પૂછે કે પ્રાણવાયુનું પ્રમાણ વાતાવરણની અંદર કેટલા ટકા? તો પ્રાણવાયુનું પ્રમાણ વાતાવરણની અંદર 21%, આર્ગનનું પ્રમાણ 0.3% અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જેને કાર્બન ડાયોક્સાઇડ CO2 કહે છે એનું પ્રમાણ 0.03% રહેલું છે. અન્ય હલકા વાયુઓનું પ્રમાણ વાતાવરણમાં કેટલું? તો અન્ય હલકા વાયુઓનું પ્રમાણ 0.4% એ વાતાવરણના બંધારણની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તો આટલી વિગતો મિત્રો તમે યાદ કરી લ્યો અને પરીક્ષાની અંદર આમાંથી કોઈ પણ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય, વાતાવરણનું આખું બંધારણ છે, જેમ આપણે શરીરની બ્લડ રિપોર્ટ કરાવો ને તમે, તેમાં શ્વેત કણો કેટલા, રક્ત કણો કેટલા, હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું એ આપણા શરીરનું બંધારણની અંદર આવે છે. બરોબર? જે કોઈ પણ ડોક્ટર છે એ બ્લડ રિપોર્ટ કરવાના અલગ અલગ પ્રકારના જે ટેસ્ટ કરાવે, એમ વાતાવરણના આખા રિપોર્ટ્સ કે વાતાવરણની અંદર આટલા વાયુઓનું આખું બંધારણ છે બનેલું. આ બધા વાયુ ભેગા થઈને વાતાવરણ બન્યું છે. હવે તમે વિચાર કરો, આમાંથી આપણે કયા વાયુને ઓળખીએ છીએ? પ્રાણવાયુ કે જેને આપણે ઓક્સિજન લઈએ છીએ, એના જેના થકી આપણે જીવન ટકી રહ્યું છે. તો એ ઓક્સિજન આપણે લઈએ છીએ હવા છે, આપણે દેખી શકતા નથી ને, જોઈ શકતા નથી, વાસ રહિત, ગંધ રહિત, સ્વાદ રહિત વાયુ, આ બધા વાયુ છે. કાર્બન ડાયોક્સાઇડ ધુમાડો આવે આપણે જોઈએ છે, એનાથી નુકસાન થાય છે. આખો બળે અમદાવાદ જેવા શહેરની અંદર, મુંબઈ જેવા શહેરની અંદર કે સુરત જે ગીચ વસ્તી જેવા શહેરની અંદર જ્યારે વ્યક્તિ કોઈ બાઇક લઈને જતો હોય હાઈવે ઉપર, શહેરની સિટીઓની ગલીઓની અંદર, ત્યારે એના આંખોમાંથી આંસુ પડવા મળે છે, નાકમાંથી પાણી આવે છે. આ બધા પ્રમાણ એ બતાવે છે કે એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જો વધારે હોય, અન્ય હલકા વાયુનું પ્રમાણ જો એની અંદર વધારે હોય તો વ્યક્તિને આ શારીરિક તકલીફનો સામનો કરવો પડે છે. માટે જ આપણે સરકાર ઘણી બધી જે ગાડીઓ હવે 2 વ્હીલ છે, 4 વ્હીલ છે વગેરેની અંદર પણ સરકારે ઘણા બધા ફેરફારો કર્યા છે. BS6 નામના એન્જિન આવ્યા છે હવે. ત્યારબાદ PUC કારણે ફરજિયાત કર્યું છે. પર્યાવરણનું પ્રદૂષણ અટકાવવા માટેના સરકારના ઘણા બધા પ્રયાસો છે. તો આ બધાને કારણે આપણું જે વાતાવરણ છે, આજે તમે જો મિત્રો પ્રાચીન સમયની અંદર જે વાતાવરણ આપણા ઋષિમુનિઓ એ આશ્રમોની અંદર જે શિક્ષણ આપતા અને એ આપણા જે આદિમાનવ એ કુદરતી માહોલની અંદર જે જીવન જીવતા, તો ત્યારે વાતાવરણનું પ્રદૂષણ
એ બિલકુલ પ્રકારનું હતું, પરંતુ આજે જેમ જેમ વસ્તી વધતી ગઈ, વાહનોની સંખ્યા વધતી ગઈ, એમ પર્યાવરણનું પ્રદૂષણ છે થતું ગયું. તો આ વાતાવરણના જે આખું જે આ બંધારણ છે એ બંધારણની અંદર ક્યાંક એ વાયુઓ વધઘટ થયા રાખે તો એની અંદર ફેરફારો થતા હોય છે. આટલી વાત રાખીએ છીએ મિત્રો. ફરી પાછા મળીએ ત્યારે નવા મુદ્દાઓ સાથે ચર્ચા કરીશું. વિડીયો પસંદ પડે તો લાઈક કરજો. આભાર સૌનો.